નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે એક અત્યંત રસપ્રદ અને પ્રાચીન વિષય પર વાત કરવાના છીએ. આપણે જોઈશું કે બાહ્ય ઉપચાર અને આંતરિક શુદ્ધિ માટે ગાયત્રી મંત્રના કેવા કેવા પ્રયોગો આપણા ગ્રંથોમાં બતાવ્યા છે. આ કોઈ સામાન્ય માહિતી નથી હો. સદીઓ જૂના ગ્રંથોમાંથી સીધું લેવામાં આવેલું જ્ઞાન છે. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના આ અદ્ભુત ઐતિહાસિક સફરની શરૂઆત કરીએ. તો જુઓ, મૂળ ગ્રંથની શરૂઆત જ નારદ મુનિ સાથેના આ સીધા સંવાદથી થાય છે. આ સંવાદ આપણને તરત જ એક ઊંડા ઐતિહાસિક સંદર્ભમાં લઈ જાય છે. અહીં ગ્રંથકાર સ્પષ્ટ કરે છે કે ભૌતિક કામનાઓ પૂરી થઈ ગયા પછી હવે અસલી સમય છે શુદ્ધિ અને શાંતિ તરફ આગળ વધવાનો. આજના આ વિશ્લેષણનો ક્રમ કંઈક આવો રહેશે. આપણે પહેલા શાંતિકર્મ અને પ્રાયશ્ચિતનો પરિચય મેળવીશું, ત્યારબાદ વિશિષ્ટ હોમ, રોગોના કેટલાક સરળ પ્રયોગો, પાપનાશક વિધિઓ અને છેલ્લે જપ સંખ્યાના નિયમો સમજીશું. બસ આ જ તાર્કિક પ્રવાહ સાથે આપણે આગળ વધવાનું છે. તો સૌથી પહેલો વિભાગ છે શાંતિકર્મ અને પ્રાયશ્ચિતનો પરિચય. ચાલો સમજીએ કે પ્રાચીન ગ્રંથો આ બંનેને કઈ રીતે જુદા પાડે છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત જોવા મળે છે. પ્રાચીન જ્ઞાને માનવ પીડાઓને કેટલી સ્પષ્ટતાથી બે અલગ અલગ ભાગોમાં વહેંચી દીધી છે. એક તરફ છે શાંતિકર્મ, જે રોગ, ભૂત કે આકસ્મિક ઉપદ્રવો જેવી બાહ્ય સમસ્યાઓને ઉકેલે છે, અને બીજી તરફ છે પ્રાયશ્ચિત, જે ખાસ કરીને નૈતિક પાપોની આંતરિક અને આધ્યાત્મિક શુદ્ધિ માટે છે. મતલબ કે સમસ્યાનું મૂળ જાણીને જ તેનો ઉપચાર નક્કી થતો. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, વિશિષ્ટ હોમ અને શાંતિવિધિ. અહીં બગડેલા સંતુલનને પુનઃસ્થાપિત કરવા માટેની વિશાળ અગ્નિવિધિઓની વાત છે. આ ગ્રંથોમાં વર્ણવેલી ચોકસાઈ ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે. ઉદાહરણ તરીકે, ગ્રહ શાંતિ કરવી હોય તો ખીજડાના લાકડાને દૂધમાં ભીંજવીને હોમ કરવાનું કહેવાયું છે. ભૂત કે રોગ માટે પીપળો, ઉમરો કે વડની લીલી સમીધનો ઉપયોગ થાય છે. અને કોઈપણ સર્વદોષોની શાંતિ માટે ઢીચણ સુધી પાણીમાં ઊભા રહીને જપ કરવાનું વિધાન છે. આ બતાવે છે કે દરેક સમસ્યા માટે લાકડા અને મુદ્રા અત્યંત ઝીણવટપૂર્વક નક્કી કરવામાં આવ્યા હતા. હવે ધારો કે કોઈ ભૌતિક સ્થળને મોટા ઉપદ્રવોથી મુક્ત કરવું છે, તો તેના માટે ઉપદ્રવ શાંતિ નામની આખી એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપવામાં આવી છે. માટી કે તાંબાનો નવો ઘડો લેવાનો, તેમાં પવિત્ર જળની સાથે એલચી, ચંદન અને તુલસી જેવી ઔષધિઓ ઉમેરવાની, અને ત્યારબાદ 27 દર્ભોથી ગૂંથેલા કૂરચા અને 1000 ગાયત્રી મંત્ર વડે તેને અભિમંત્રિત કરવાનું. આ સચોટ પદ્ધતિ સાબિત કરે છે કે આ માત્ર અંધશ્રદ્ધા કે માન્યતાઓ ન હતી, પણ એક ચોક્કસ સુવ્યવસ્થિત પ્રક્રિયા હતી. આપણો ત્રીજો વિભાગ છે રોગો માટેના કેટલાક બહુ જ સરળ પ્રયોગો. રોજિંદી શારીરિક સમસ્યાઓ માટે ગ્રંથ શું કહે છે તે જોઈએ. જો આ સ્ત્રોતમાં આપેલા ઉપાયોનું વર્ગીકરણ કરીએ તો જબરજસ્ત ઔષધીય પ્રિસ્ક્રિપ્શન જોવા મળે છે. સામાન્ય તાવ હોય તો આંબાના પાનને દૂધમાં ભીંજવીને હોમ કરવો. ક્ષયરોગ એટલે કે ટીબી હોય તો દૂધ, દહીં અને ઘીનો હોમ કરવો. અને વાઈ જેવા ગંભીર રોગ માટે અઘેડાના બીની સમિધનો હોમ સૂચવવામાં આવ્યો છે. પ્રમેહ માટે પણ મધ અને શેરડીનો હોમ છે. દરેક ગંભીર બીમારી માટે કુદરત આધારિત બહુ જ સ્પષ્ટ ઉપાય ઉપલબ્ધ હતો. અને સૌથી કમાલની વાત તો એ છે કે આ ગ્રંથ માત્ર માણસોના રોગો પૂરતો સીમિત જ નથી. પશુઓના રોગો હોય કે પછી ભૂકંપ અને વીજળી પડવા જેવી કુદરતી આફતો હોય, દરેક માટે અહીં ઉપાય છે. અરે, ઘરમાં કીડી કે મંકોડાનો ઉપદ્રવ વધી ગયો હોય તો પણ ઘીયુક્ત ખીચડીની સમિધનો હોમ કરવાનું સૂચન છે. આ માહિતી ખરેખર માનવી અને પર્યાવરણ વચ્ચેના અતૂટ જોડાણને છતું કરે છે. આગળનો એટલે કે ચોથો વિભાગ છે પાપનાશક પ્રાયશ્ચિત વિધિ. અહીંથી દિશા બાહ્ય જોખમો સામે લડવાથી બદલાઈને આંતરિક શુદ્ધિ તરફ વળે છે. આ ગ્રંથ સ્પષ્ટ માને છે કે ગંભીર નૈતિક પાપો માટે અત્યંત કઠોર સમર્પણની જરૂર પડે છે. જો સુવર્ણ ચોરી કે મદિરાપાનનું પાપ થયું હોય તો 1 મહિના સુધી રોજ 3000 જપ કરવાનો નિયમ છે. વ્યભિચાર માટે આ સમયગાળો 2 મહિનાનો થઈ જાય છે. અને જો બ્રહ્મહત્યા જેવું ગંભીર પાપ હોય તો વનમાં ઝૂંપડી બાંધીને પૂરા 1 વર્ષ સુધી રોજ 3000 જપ કરવાનું વિધાન છે. આંતરિક શુદ્ધિ માટે એકાંત અને કઠોર શિસ્ત પર અહીં મોટો ભાર મૂકવામાં આવ્યો છે. અને હવે આપણો છેલ્લો 5મો વિભાગ, જપ સંખ્યા અને રોજના નિયમો. ચાલો
આ પ્રાચીન આધ્યાત્મિક ગણિતને સમજીએ. સૌથી પહેલો આંકડો છે 3000. ગ્રંથ એવું કહે છે કે 3000 વાર ગાયત્રી મંત્રનો જપ કરવો એ આધ્યાત્મિક રીતે એક પૂર્ણ ઉપવાસ કરવા સમાન છે. આ સરખામણી શારીરિક ત્યાગને સીધી જ માનસિક શિસ્ત સાથે જોડી દે છે. પછી આપણે આગળ વધીએ અને સ્કેલ વધારીએ તો 24000 જપ. 24000 જપ કરવાથી તેનું ફળ અતિ કઠોર એવા કૃચ્છવ્રત કરવા બરાબર ગણવામાં આવ્યું છે. અને સીધો સૌથી મોટો આંકડો જુઓ, 64000 જપ. આને અંતિમ ચંદ્રાયણ વ્રતની સમકક્ષ ગણી લેવામાં આવ્યું છે. આ પ્રાચીન પરંપરાઓમાં જડાયેલું આધ્યાત્મિક ગણિત ખરેખર પ્રભાવશાળી છે, જે દર્શાવે છે કે મંત્ર જપની ઉચ્ચ સંખ્યા કેવી રીતે ઉચ્ચ સ્તરના શુદ્ધિકરણ સાથે જોડાયેલી છે. જો કે આટલા કઠોર પ્રાયશ્ચિતોની બહાર ગ્રંથમાં એક સાવ સરળ અને સાર્વત્રિક દૈનિક નિયમ પણ છે. નિત્ય બંને સંધ્યા સમયે પ્રાણાયામ કરીને ઓછામાં ઓછા 100 ગાયત્રી જપ તો કરવા જ જોઈએ. આ એક દૈનિક પાયો છે જે આધ્યાત્મિક સંતુલન જાળવી રાખવા માટે બતાવવામાં આવ્યો છે. અહીં એક બહુ જ પ્રેક્ટિકલ વાત નોંધવા જેવી છે. જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ આ શાંતિકર્મ જાતે ન કરી શકે તો આ સ્ત્રોત બહુ જ વ્યવહારુ વિકલ્પો પણ આપે છે. કોઈ યોગ્ય અને જ્ઞાની બ્રાહ્મણ પાસે આ કર્મ કરાવી શકાય છે, અથવા તો પોતાના મૂળ મંત્ર કે નવાણા મંત્રનો ઉપયોગ પણ કરી શકાય છે. મતલબ કે ગમે તેવી પરિસ્થિતિ હોય, આ શુદ્ધિ પ્રથાઓ હંમેશા સુલભ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. આ પ્રાચીન પરંપરાઓએ આપણા શારીરિક સ્વાસ્થ્ય, પર્યાવરણ અને આધ્યાત્મિક સંતુલન વચ્ચેના ઊંડા જોડાણને કેવી અદ્ભુત રીતે જોયું હશે. આ માત્ર એક સવાલ નથી, પરંતુ સમગ્ર પ્રાચીન વ્યવસ્થાનો સાર છે. તે બતાવે છે કે ભૂતકાળનું જ્ઞાન માનવીય જીવનના દરેક પાસાને કઈ રીતે એકસાથે આવરી લેતું હતું. આશા છે કે આ માહિતીથી એક તદ્દન નવો ઐતિહાસિક દૃષ્ટિકોણ મળ્યો હશે.